યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના બેટી બચાવો, બેટી પઢાવોના આદર્શ અનુસાર આરોગ્ય ક્ષેત્રમાં નર્સિંગ પ્રોફેશનલને મહત્વ આપવા લેમ્પ લાઇટ, ઓથ અને પદવીદાન સમારંભનો આરંભ। નર્સિંગના સર્વોપરી એવા ફ્લોરેન્સ નાઇટિંગલ જેમને ધ લેડી વિથ ધ લેમ્પથી નવાજવામાં આવ્યા છે, તેમણે નર્સિંગ ક્ષેત્રે લેમ્પ લાઇટ ઓથ કાર્યક્રમ શરૂ કર્યો હતો। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના બેટી બચાવો, બેટી પઢાવોના આદર્શ અનુસાર આરોગ્ય ક્ષેત્રમાં નર્સિંગ પ્રોફેશનલને મહત્વ આપી અમે અમારી સંસ્થાની 3 નર્સિંગ કોલેજનો લેમ્પ લાઇટિંગ સમારંભ રાખેલ છે। શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના વિદ્યાર્થીઓ નર્સિંગ ક્ષેત્રે દર વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ મેળવે છે અને કોલેજનું નામ રોશન કરી રહ્યા છે। શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન સતત 14 વર્ષથી નર્સિંગ ક્ષેત્રે મહિલા સશક્તિકરણ થાય અને યુવતીઓ પગભર બને તે માટેના શૈક્ષણિક ક્ષેત્રે કાર્ય કરી રહેલ છે। આ વર્ષે શુભમ, સોહમ અને શાંતમ નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જેમણે નર્સિંગ ક્ષેત્રે પ્રવેશ લીધેલ છે અને તેઓ રાષ્ટ્ર અને સમાજ માટે નિસ્વાર્થપણે સેવા કરવાની ભાવના ધરાવે છે, તેમના માટે લેમ્પ લાઇટ, ઓથ લેવડાવવાનો આ પ્રસંગ અને સાથે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ રાખેલ છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ દેવીબેન છે। હું સંસ્થામાં ઓનરરી ડાયરેક્ટર છું। આજે અમારા જે નર્સિંગમાં નવા એડમિશન લીધેલા જે ન્યૂ કમર્સ છે, જે નવા સ્ટુડન્ટ્સ છે, એ લોકોને જ્યારે હોસ્પિટલ સાઇટ પ્રેક્ટિકલ માટે મોકલવાના હોય એની પહેલાં એક શપથ લેવડાવવામાં આવે છે, એના માટેનો કાર્યક્રમ છે। સ્ટુડન્ટ્સ છે ટોટલ તો અમારા 3,500 થી 4,000 છે, પણ અત્યારે જે ફર્સ્ટ યરવાળા હોય એ લોકોને શપથ લેવડાવવાની છે। સ્થિતિમાં આજના અમારા જે ફંક્શનના મુખ્ય અતિથિ છે, ચીફ ગેસ્ટ છે, એ આપણા મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા અને ત્યારબાદ આપણા જ વિસ્તારના MP શ્રી દિનેશ મકવાણા સર હાજર છે। મારા મત વિસ્તાર સસારવામાં સોહમ, શુભમ અને શાંતમ આ જે સંસ્થા છે, નર્સિંગ કોલેજ છે, એ નર્સિંગ કોલેજ ખરેખર જે આ ગરીબ વિસ્તાર છે અસારવામાં એના વિદ્યાર્થીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ છે। કારણ કે આ વિસ્તારમાં આ કોલેજ જે ચાલે છે એમાં ગરીબ ઘરના જે બાળકો એ અહીંયા આવે છે અને એમાંય દીકરીઓ નર્સિંગનો કોર્સ કરે છે અને પછી એ જ્યારે પણ સરકારી નોકરીમાં લાગે ત્યારે હું આ જે સંસ્થાના અમારા કાર્યકર્તા અને ખૂબ આ વિસ્તારની સેવા કરે છે એવા ડૉક્ટર પ્રહલાદભાઈ બેન દેવીબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે તેમના દ્વારા આ કોલેજ ચલાવવામાં આવે છે અને આ ગરીબ બાળકોને આગળ વધવાનો એક માર્ગ બતાવ્યો છે।